આગળ એક માતાજી ઉભા થઈને આશીર્વાદ દીધા ફાડી નહીં નાખતા ટાયર ભાંગે યાત્રા ગમે ત્યાં સુરત આવો તમે કોલ કરજો અમારે ત્યાં રોકાજો ઠીક છે કીધું તું કઈ નહીં ખાવું તો બબે દાબેલી ઉપાડી ગયા તા મહાદેવ મહાદેવ કેમ છો સુરત? હું સુરત થી લાલો સુરત થી સોમનાથ મિત્રો સાયકલ યાત્રા કરું છું મિત્રો. હાલ તો અત્યારે મેં ઢબાસી ગામમાં છીએ. જ્યારે મેં સુરત થી દ્વારકા સાયકલ યાત્રા કરતા ત્યારે મિત્રો મેં અહીં જોયું કારણ કે માસી અને માસાના ઘરે તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ સવારના 8 વાગે આવ્યા છે. નાસ્તો છે મારો જો સવારનો નાસ્તો ચા અને ભજીયા છે જો ચાલો ચાલો મિત્રો ફટાફટ ખાઈ લઈશું કેમ કે ઘણું મોડું થઈ ગયું છે. જુઓ અમે 8 વાગે આવ્યા છે ને માસીને અમે જો આપણે 10 ભાઈ ગયા હતા નાવા અડધો કલાક થઈને આવ્યા અને આપણે 10 જઈને વાર તો લાગી ને નાવામાં કાંઈ મિત્રો જો ફટાફટ જમી લઈ પછી જાય ફટાફટ ઠીક છે. ઘણું મોડું થઈ ગયું છે માસીને અમે જવાનું છે ઉપર ફટાફટ જઈ ઠીક છે. હર મહાદેવ મિત્રો છે આ અમારી સાયકલ જો મિત્રો આગળ છે દુકાન માસાની ના મિત્રો એની પાછળ બોલાવું છે એમાં ત્રણેયની સાયકલ મિત્રો ત્યાં મીઠી ચાલો હવે પાણી બોટલ લઈ ભરીને પછી આપણે જઈએ ઠીક છે. ચાલો મિત્રો જો ફાઇનલી પેકિંગ બધું થઈ ગયું છે અને નિયર થઈ ગયું છે. જો મિત્રો જો માસી અમારા વાટલા ભરે છે. માસી તમારો ખૂબ ખૂબ આભાર છે તમે અહીંયા સહારો આપ્યો. કાંઈ નહીં તમે ગમે ત્યાં સુરત આવો તમે કોલ કરજો અમારે ત્યાં રોકાજો ઠીક છે. ચાલો મિત્રો જો હવે જઈ તૈયાર થઈ ગયા છે. ઘણું મોડું થઈ ગયું છે. ફટાફટ સાયકલ હાંકવાનું છે. થોડોક પવન ઓછો છે એટલે કે થોડીક હાંકી લે ઠીક છે. શું કેવું ભાઈ તમારે? ઘરે નહીં સોમનાથ જાવ ને સોમનાથ ને પછી દ્વારકા વ્યારે સાયકલ લઈને ચોપરા ઉપર બે ટ્રીપ મારી દે એમ કાંઈ જો હાલો મિત્રો જાય હવે ઠીક છે. તો મિત્રો તે ઓલમોસ્ટ 9 વાગી ગયા છે. ઠંડીમાં લીધી છે થોડા. મેં રોહિતભાઈ અને ભાવિકભાઈ કેવો છે કેવી મજા આવે છે સાયકલ હાંકવામાં? મજા આવે છે. તો રોહિતભાઈ તમને કેવી મજા આવે છે? કાંઈ મિત્રો જો થોડા પેન થોડાક આરામ કરીને જાય આગળ એવું છે બગોતરા ને હા જો આગળ આવ્યું નથી અમે રાતે સ્ટોપ લેવાનો છે. એટલે એવું નથી કે ટાર્ગેટ નથી કે ત્યાં રોકાવાનું છે. આતે જેટલે હાલે એટલે આપશું ઠીક છે. લોગને લગી જોતા રહેજો આગળ શું થાય તમને લોગમાં બતાવી દે. ઓકે ચાલો મિત્રો જો અત્યારે ઓલમોસ્ટ 10:30 થવા આવ્યા છે. આવી ગયા છે હોટલમાં ખાવાનું લઈ લીધું છે મિત્રો. આમ તો મિત્રો જો સવારે ખાધું હતું પેટ ભરીને પણ સાયકલ હાંકી ગઈ ને એટલી ભૂખ લાગી ગઈ ને ત્રણેયને મને એકલા ને ત્રણેય જો રોહિતભાઈ તો પહેલા મોર થયા છે ખાવા. તમને કેવી ભૂખ લાગી? થોડી ગઈ. હાલો જોઈએ તમે કેટલું ખાવ છો. કાંઈ ને મિત્રો ખાઈ લઈ લોગને લગી જોતા રહેજો. ઓકે જો મિત્રો જો સાયકલ હાંકતા હતા હાઈવે ઉપર ના આવી ગયા જો આવી કંઈક ફાટકમાં છે મિત્રો. જો હેકસમાં પોલ ઉપર ઉતારવા ચડાવવાની હતી પણ હવે જો અહીંથી એક જગ્યા હતી ફાટક લઈને મિત્રો આવ્યા છે અહીંયા. કાંઈ ચાલો સેફટીની સાથે બે જે ઓલી છે ઠીક છે. ચાલો એના દાંત આવે જો આવી રીતે કાંઈક ભાંગે યાત્રા અડધો સેવ થઈ જાય સ્ટોપ. જો આવી રીતે છે ટપાવડી પર છે મારા ત્રણેયની મિત્રો સાયકલ ઠીક છે. ચાલો ચાલો હવે મારી સાયકલ લઈ લઈએ ઠીક છે. મિત્રો મારી અને રોહિતભાઈ આવી ગયા ખાલી ભાવિકભાઈની સાયકલ મિત્રો બાકી છે અને ચાલો ભાવિકભાઈની સાયકલ લઈ લઈએ મિત્રો. જો ફાઇનલી પહોંચી ગયા છે તારાપુર ચોકડી. રોહિતભાઈ જોવે છે મેપમાં સીધું. ચાલો જો મિત્રો જવાનું છે આ છે સીધું ચાલો મિત્રો સીધું છે સીધા જાય. મિત્રો જોતા ઓલમોસ્ટ 1 વાગવા આવ્યો છે. જો કે મિત્રો જી અમે સાયકલ ચલાવે છે. આમ તો મિત્રો અમે સવારે જો ઓલા માસે ગોટા બનાવ્યા હતા ને મેથીના એ ખાધા પછી રસ્તામાં થોડેક આગળ હેલા એટલે હોટલ તો મેં તમને બતાવી હતી. હોટલમાં ખાધો પછી ગયા હતા હજી એનાથી આગળ એક ભાઈ આવ્યા હતા એને પણ મેથીના ગોટા ખવડાવ્યા હતા. જો કે મિત્રો ત્યાં ભૂખ લાગી નથી. 1 વાગ્યા છે મિત્રો એટલે ત્યાં સાયકલ ચાલે ને ત્યાં મિત્રો સાયકલ ચલાવી ઠીક. એમ તો મિત્રો ભૂખ લાગી હતી પણ જો અત્યારે જેટલી સાયકલ ચાલે ને બપોર એટલી ચલાવી અને જે વટામણ ચોકડી વટામણ તે શોખ ભૂલાઈ ગયું. જો શું છે ને આગળ શું આવ્યું છે. ચાલો મિત્રો વ્લોગને લગી જોતા રહેજો શું છે આગળ. રાતે ક્યાં સુવાના છીએ શું ખાવાના છીએ વ્લોગને લગી જોતા રહેજો ઠીક છે. હર હર મહાદેવ.
આવડી ને મિત્રો ભાઈ બ્રેક ખડાવી. અરે મેં તો ખાલી 2 વખત ટાયર ફેરવું. હું તને કહું પેલા આગળ ની ચડાવે પછી પાછળ ની ચડાવે. બોલ પાછળ એક ગાય ચડી જાય તો બોલ હમણાં કેટલા દે? કામ તો કરો ને, ચલા નહીં, કામ કરો કામ. ટાયર ફેરવે, ટાયર નો હાલે. એટલે આમને છડી ગયા છે, આવ ઢીલ થઈ ગઈ. ઉભો રે લેતો. આમ જોલા હા ટાયર પાછળ લેવું પડશે. ટાયર ને તો આમને જો, આમને ઉતરી જાય. આવ એટલે આવ ઢીલ થઈ ગઈ. જો ફિટ થઈ ગઈ. ટાયર ફિટ થઈ ગઈ નહીં. એટલે ક્યારે ફિટ થઈ ગઈ? લે ઢીલી થઈ ગઈ. આનું કારણ આગળ માતાજી ઉભા થઈને આશીર્વાદ દીધા. થોડી તો મિત્રો એવું થયું કે મારે સાયકલ જો ખાવું છે ને ચેન ખાવ એટલે ખાવું એટલો હાવ ધીરે થઈ ગયા છે ને આપણે ભાઈ ઉતારે છે. જો મારા 2 હાથ બે એટલે 2 મિત્રો અમને મેં કીધું છે કે અહીંયા વડાપાવની આગળ એક દુકાન છે, ચાલો ફટાફટ ત્યાં વડાપાવની વડાપાવ વડાપાવની દુકાન છે. વડાપાવની ચેન હલકી કરી લઈ 2 મિનિટ જોતા રહેજો. અને અરે 2 મિનિટ ઉભા રહો. આગળ વધી ઓકે. જો આવે ભાઈ આપણી સાયકલ ને હવા પૂરા છે. સાયકલ કનેક્ટ ઊંધી જો મિત્રો કાઢી નાખી. જો ચેન બેન મિત્રો ટાઈટ થઈ ગયા છે થોડીક. સાયકલ ચાલે ફાસ્ટ એવી કે ફિરુઝ ભાઈ હવે ભાઈ થોડીક એવી ભરો ફાડી નહીં નાખતા ટાયર. રેડી હાસીન ફાઈટર ટાયર. હાલો રેડી. ચાલો મિત્રો જાય સુરાપુરા ધામ ભોરતભાલ. ઓકે તો મિત્રો જો આ વખતે જાય છે સુરાપુરા ધામ ભોરતભાલ. જો કે મિત્રો આ વખતે પવન બહુ ઓછો છે. જો કે મિત્રો જ્યારે સુરતથી દ્વારકા સાયકલ યાત્રામાં અમે અહીંયા જ્યાં હતા ઘણા ખરા ખબર હશે, મારા જે જૂના સબસ્ક્રાઈબર હશે એને ખબર હશે મિત્રો. ત્યારે એટલો પવન હતો ને વાત જવા દો. મિત્રો પવન બહુ ઓછો છે. તો ચાલો ધીમે ધીમે સાયકલ આવતા રહી અને આજ રાત્ર સુરાપુરા ધામ ભોરતભાલ રોકાયું. અને હા મિત્રો જો આ વખતે આપણે દાનભા બાપુ સાથે વાત થશે, આપણે ચોક્કસ વિડીયો બનાવશું. બસ ખાલી લોગને લગી જોતા રહેજો. તો મિત્રો જો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે સુરાપુરા ધામ ભોરતભાલ. અમારા ત્રણેયની નામ છે મજામાં દાદા? મિત્રો અમારા ત્રણેયની સાયકલ. અને જો આ બીજા ભાઈ છે જે ગુજરાત પાવાગઢ ટુ ભારત 12 જ્યોતિર્લિંગ 4 ધામની વિથઆઉટ મની વગર પૈસા મિત્રો સાયકલ યાત્રા કરે છે. જો શાંતિથી તમે જોઈ લેજો, ઠીક છે? ચાલો મિત્રો અમારા ત્રણેય સાયકલ મુકાઈ ગઈ છે. સામે છે મંદિર. થોડાક રોહિતભાઈને ફ્રેશ થવા આપણે જો પછી દર્શન કરી લઈ. જો મેર આવશે તો આ વખતે આપણે દાનભા બાપુ સાથે વાત કરીશું, ઠીક છે? જો મિત્રો મેર આવશે ને તો આપણે વાત કરીશું, ઠીક છે? લોગને લગી જોતા રહેજો. હર હર મહાદેવ. ચાલે મિત્રો જો જમવાનું છે, બટાકા પૌવા છે, બધો ફરારી ચેવડો છે, નાસ્તો. હા જો લો નાસ્તો હશે. જો ચાલો મિત્રો બોલવા ભૂલ થઈ ગયો છે. જો સામુ જ દેખાય જોન છે. બોલો સાહિલભાઈ ને છે ને જમવાનું જ મોટી હોટલમાં જાય. આમાં મોટી હમણાં છાયાનું બાનું મેન તો જમવાનું. અને મિત્રો જો હું મંગવાડ લાવ બધા ખાઈ આવે, બધા એક પ્લેટ ખાય. હું ખાય છે પ્લેટ ની હોય સાહિલભાઈ ખાય ને અમે ચાખીએ. આજ બપોરે હું ખાવ તો ખબર ને બધા એક પ્લેટ લીધી હતી. હવે સાહિલભાઈ છેલ્લે 2 કપ લેવા ને 1 કપ એ આખો ખાતો ને 1 કપ અમે અડધો ખાધો. અને દાબેલી મંગાવી હતી, દાબેલી એક પ્લેટ ખાધી. પેલા રોહિતભાઈ કીધું તો હું કાઈ નહીં ખાવું તો 2 દાબેલી ઉપાડી ગયા હતા. 2 નહીં હો ભાઈ, એક જ. પણ 2 થાય ને 1 ને 1 2 તમે ના પાડી હતી. હું કાઈ નહીં ખાવું, તમે ખાધી ને તોય કાઈ નહીં. મિત્રો જો ખાઈ લઈ પછી જો મેર આવશે તો આપણે દાનભા બાપુ સાથે બ્લોગ બનાવશું. કદાચ મેર આવશે તો ઠીક છે. બ્લોગને લગી જોતા રહેજો. ઘણા એવો થયા છે ખવડાવી દીધું છે ને એમ પપ્પાને કોઈ કે કંઈક કરી નાખ્યું છે. ગમે એવું બૂટ શર્ટ મારી પેટમાં ઉતારી દીધું અને આ જગ્યાનો પ્રસાદ પેટમાં પડી જાય ને વહેલા કરોડિયા એનું નીકળી જવું પડે ભાઈ. આ પ્રસાદની તાકાત છે. લઈ લો અરજી કરતો દાદાને કે હવે અમારા આ માર્ગેથી પાછું વળી જવાનું છે. ચાલો મિત્રો ફાઇનલી બ્લોગ નો કરીએ અને જો મિત્રો દાદાએ બહુ મસ્ત અને જોરદારનું પ્રવચન આપ્યું હતું મિત્રો. ચાલો મિત્રો બ્લોગ નો કરીએ એન્ડ. આઈ હોપ મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું ખબર છે ને દાદા? હું બોલું નહીં, બોલો લાઈક કરો.
લાઈક શેર શેર અને અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો કરો અને આ વિડીયો ના શેર શેર કરવાનો કરવા છે ભૂલતા નહીં નહીં. ચાલો મિત્રો સમજી ગયા ને? ઠીક છે. અને હા, સુરત થી સોમનાથ ની સાયકલ યાત્રાને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. બાય બાય. રેડી? ચાલુ જ છે. ચાલુ છે જ બાપુ.